હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 14 સંભાવના એનો સ્વાધ્યાય 14.1 એના દાખલા નંબર 20, 21 અને 22 આ 3 દાખલા આપણે આજે શીખવાના છીએ. તો આપણે અહીંયા જોઈએ ક્રમ વાઇઝ સંભાવનાના દાખલા મિત્રો ખૂબ જ સરળ છે અને એની અંદરથી સીધા જ માર્ક્સ તમને મળે એવું છે. એટલે ધ્યાનથી એકવાર આપણે આ સમજી લઈશું તો તમે ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે એના પરીક્ષાની અંદર માર્ક્સ છે તે મેળવી શકશો. તો આપણે સૌથી પહેલા જોઈએ દાખલા નંબર 20. બરાબર, એની અંદર અહીંયા સ્ટાર કરેલો છે અને તમારી પાઠ્યપુસ્તકની અંદર નીચે આપેલું છે પેજમાં કે સ્ટાર વાળા જે દાખલા છે એ પરીક્ષા લક્ષી નથી. પરીક્ષા લક્ષી નથી એનો અર્થ શું થાય મિત્રો? કે પરીક્ષામાં નહીં પૂછાશે, બરાબર, પણ બોર્ડમાં પેપર કાઢનાર જે છે એના વિશે આપણે કંઈ ચોક્કસ કહી નહીં શકીએ, આવે એ ખરો, બરાબર. એટલે એ પર્પઝ આપણે અહીંયા ધ્યાનથી આ દાખલો જોઈશું. બહુ સરળ છે. તો આપણે જોઈએ દાખલાની રકમ શું છે. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. આ રહ્યું આ મિત્રો લંબચોરસ ક્ષેત્ર છે, બરાબર, એના પર તમે ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? આ એની અંદર આ વર્તુળ આપેલું છે તમને, બરાબર, અને એનો વ્યાસ જે છે તે કેટલો છે? 1 મીટર છે, બરાબર છે. આ એનો વ્યાસ છે. એટલે અને આમાં મિત્રો બહુ જ ધ્યાનથી તમારે જોવાનું છે. લંબચોરસ ક્ષેત્ર પર તમે પાસો ફેંકો છો, બરાબર છે. એટલે આપણે ક્ષેત્રફળને ધ્યાનમાં લઈને અહીંયા આગળ કામ કરવાનું છે. તો એના માટે આપણને વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી શોધવાની છે. એટલે વર્તુળનો વ્યાસ શોધવો પડશે, સોરી ક્ષેત્રફળ શોધવું પડશે, અને આ લંબચોરસ જે ક્ષેત્ર આપેલું છે એનું ક્ષેત્રફળ પણ આપણે શોધવું પડશે, બરાબર છે. તો અહીંયા આગળ જુઓ, આ લંબચોરસ આપેલું છે તો આને આપણે લંબાઈ ગણીએ તો આ શું થશે? L થશે. આને પહોળાઈ ગણીએ તો આ શું થશે? B થશે. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ, બરાબર છે. અને આ 1 મીટર વ્યાસ છે એટલે એ શું થવાનું? D થવાનું, બરાબર છે. તો આપણે પહેલા શું કરીશું? વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું, લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું, અને ત્યાર પછી આપણે પાસો જે ફેંકેલો છે એ આ વર્તુળની અંદર પડશે તેની સંભાવના આપણે શોધવાના છીએ. તો આપણે લઈ લઈએ અહીં, બરાબર, વર્તુળનો વ્યાસ, વર્તુળનો વ્યાસ આપણે એને D સંકેત આપીએ છીએ, બરાબર, 1 મીટર, બરાબર. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે મિત્રો? યાદ કરો જોમ. હા, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr², જ્યાં r શું છે? ત્રિજ્યા છે. એટલે વ્યાસમાંથી આપણે શું શોધવાનું? વ્યાસ પરથી ત્રિજ્યા શોધવાની છે. તો આપણે લખીએ, માટે વર્તુળની ત્રિજ્યા, તેનો સંકેત r છે. r બરાબર આપણને ખબર છે વ્યાસ ભાગ્યા 2 એટલે d ભાગ્યા 2. d કેટલો છે આપણી પાસે? 1, એટલે 1/2 મીટર. આ થઈ ગયો વર્તુળની ત્રિજ્યા, બરાબર. હવે આપણે ક્ષેત્રફળ શોધીએ. લખો અહીંયા, લંબચોરસ ની લંબાઈ L બરાબર કેટલા છે આપણી પાસે? 3 મીટર, બરાબર. સાથે એની પહોળાઈ પણ લખી દો. પહોળાઈ B બરાબર કેટલા છે આપણી પાસે? 2 મીટર, બરાબર. હવે આપણે સંભાવના શોધીએ. શું સંભાવના શોધવાની છે? કે પાસાને જે આપણે ફેંકેલો છે કેવી રીતે? યાદચ્છિક રીતે. તો એ
વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? તો આપણે અહીંયા લખી દઈએ બરાબર પાસો વર્તુળની અંદર પડશે તે ઘટના એ ની સંભાવના બરાબર ઘટના એ ની સંભાવના એટલે શું લખીશું આપણે P ઓફ A બરાબર કોની સંભાવના છે વર્તુળની અંદર પાસો પડે તેની સંભાવના એટલે આપણે ઉપર શું લેવાનું અંશમાં વર્તુળનું ક્ષેત્રફળ અને નીચે શું લઈશું એ વર્તુળ ક્યાં આવેલું છે લંબચોરસ આ જે લંબચોરસ તમને આકાર આપેલો છે ક્ષેત્ર તેની અંદર છે એટલે આપણે અહીંયા લખીશું વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરાવ્યું ને મેં પાઈ આર વર્ગ પાઈ આર સ્ક્વેર બરાબર છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર હવે આપણે કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ માટે P ઓફ A બરાબર જો આવા દાખલા હોય ને મિત્રો ત્યારે પાઈ છે તે એમનો એમ રાખવાનો એમાં પાઈની કિંમત 22/7 કે 3.14 મૂકવાની જરૂર નથી હા તમને એમ કહેવામાં આવે કે પાઈ બરાબર 22/7 દાખલાની રકમમાં કૌંસમાં આપી દેવામાં આવે અથવા તો પાઈ બરાબર 3.14 એવું આપી દેવામાં આવે તો તમારે લખવાનું નહીં તો અહીંયા આપણે પાઈની જગ્યાએ શું રાખીશું પાઈ જ રાખીશું બરાબર છે પાઈ ગુણ્યા આર સ્ક્વેર આર શું છે આપણી પાસે 1/2 છે એટલે વર્ગ છે એટલે 2 વાર લખી દો આ રીતે છેદમાં L ગુણ્યા B L કેટલો છે તમારી પાસે 3 અને B કેટલા છે 2 એટલે 3 ગુણ્યા 2 હવે ઉપર જુઓ અપૂર્ણાંક સંખ્યા છે એટલે અંશમાં જ્યારે અપૂર્ણાંક સંખ્યા આવે ત્યારે એનો જે છેદ છે તે ક્યાં જતો રહે છેદમાં જતો રહે બરાબર એટલે ઉપર શું થશે પાઈ ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે પાઈ બરાબર નીચે 3 દુના 6 ગુણ્યા આ 2 નીચે આવશે અને આ પણ 2 નીચે આવશે એટલે પાઈ છેદમાં 6 દુ 12 દુ 24 એટલે તમને જે સંભાવના માંગેલી છે કઈ સંભાવના પાસો જે ફેંકવામાં આવે છે તે વર્તુળમાં અંદર પડે તેની સંભાવના કેટલી તો કેટલી થશે પાઈના છેદમાં 24 તમારો જે આ જવાબ છે એને બોક્સ લગાવીને હાઇલાઇટ કરી દો પરીક્ષામાં મિત્રો આ ખાસ કરવાનું છે કે તમારો જે જવાબ છે એ જવાબની આજુબાજુ આ રીતે બોક્સ બનાવી દો અને હાઇલાઇટ કરી દો ફરી પાછું યાદ કરાવું ફક્ત ને ફક્ત બોર્ડની પરીક્ષામાં તમે લખો ત્યારે બ્લુ બોલપેન સિવાય કોઈ બીજી બોલપેન કે પેન્સિલનો ઉપયોગ કરવાનો નથી પેન્સિલનો ઉપયોગ ફક્ત તમે આકૃતિ દોરવા માટે કરી શકશો બરાબર છે તો આ રીતે ફરી પાછું યાદ કરાવું અહીંયા સ્ટાર આપેલો છે એના અને નીચે નોંધ પણ આપેલી છે ટેક્સ્ટ બુકમાં કે આ દાખલો જે છે એ પરીક્ષા લક્ષી નથી પણ આપણે શું કરવાનું છે એને કરવાનું છે કદાચ ને પૂછાઈ જાય તો ત્યારે આપણી તૈયારી હોવી જોઈએ હવે 21મો દાખલો જોઈએ મિત્રો 21મો દાખલાની રકમ શું છે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે એટલે એનો અર્થ શું થયો જથ્થો 144 બોલપેન ધરાવે છે એનો અર્થ શું થયો કે ટોટલ બોલપેન જે છે તે કેટલી છે 144 છે તેમાંથી આ ધ્યાન આપો મિત્રો તેમાંથી એટલે આ 144 છે તેની અંદરથી
20 ખામીયુક્ત અને બાકીની સારી પેન છે. બરાબર, એટલે 144 માંથી 20 ખામીયુક્ત છે, એટલે 144 માંથી 20 કરી નાખો તો બાકી જે બચે છે તે બોલપેન કેવી છે? સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. બરાબર, બોલપેન નેચરલી આપણે પેન ખરીદવા જઈએ તો ચેક કરીએ, સારી હોય તો લઈએ, નહીં તો ખરાબ નીકળે, બરાબર ન ચાલતી હોય તો આપણે નહીં લઈએ. તો અહીંયા નૂરી પણ એવું જ કરે છે કે પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. બરાબર, ખામીવાળી હોય તો કોઈ પણ ના લે. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. આમ 144 બોલપેન મૂકેલી છે, તેમાંથી એક બોલપેન એ કાઢે છે, એને ખબર નથી સારી છે ખામીવાળી છે, નથી ખબર, તો એક બોલપેન એ કાઢે છે અને નૂરીને આપે છે. બરાબર, નૂરીને આપે એટલે નૂરી શું કરશે? ચેક કરશે. તો હવે શું કરવાનું છે આપણે? તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? પેન ખરીદે તેની સંભાવના. બરાબર છે, તો પેન ક્યારે ખરીદે છે? સારી હોય ત્યારે ખરીદે છે, આપણે તેનો ઉપયોગ કરવાનો છે. અને બીજું શું છે? તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? હવે પેન એ નહીં ક્યારે ખરીદે? ખામીવાળી હોય તો ન ખરીદે. બરાબર છે, એટલે આપણે એમ જોવા જઈએ તો આમાં સારી પેન નીકળે, પેલી યાદચ્છિક લીધેલી પેન જે છે એ સારી નીકળે તેની સંભાવના શોધવાની છે, અને પેન ખરાબ નીકળે તેની સંભાવના શોધવાની છે. રાઈટ, એટલે આ તમે જ્યારે પણ દાખલો ગણવાના હોવ ત્યારે રકમ પહેલા સમજો, એમાં શું આપેલું છે તે સમજો, શું માંગેલું છે તે સમજો, અને પછી દાખલો કરો તો તમે પરફેક્ટ વ્યવસ્થિત રીતે દાખલો કરી શકશો. ચાલો, તો આપણે પહેલા જે આપેલું છે તે લઈ લઈએ. શું આપેલું છે? 144 કુલ બોલપેન છે. બરાબર, જથ્થો 144 નો છે એટલે કુલ બોલપેન કેટલી છે? 144 છે. બરાબર, તો આપણે લખીએ અહીં 144 કુલ બોલપેન નો જથ્થો. બરાબર છે, તેમાંથી 20 ખામીયુક્ત છે, એટલે સારી શોધવી હોય તો શું કરવાનું? 20 એમાંથી બાદ કરવાના. તેમાંથી 20 ખામીવાળી છે, એટલે સારી શોધવા માટે બાદબાકી કરવાની. એટલે અહીંયા શું લખીશું? -20 ખામીયુક્ત બોલપેન. બરાબર છે, એટલે હવે આપણી પાસે ખામીયુક્ત બોલપેન કાઢી નાખો તો સારી બોલપેન મળે. તો 4, બરાબર, 4 માંથી 2 જાય, 2 અને 1. આ બોલપેન કેવી છે? સારી બોલપેન છે. બરાબર, સારી એટલે કેવી? ખામી વગરની. બરાબર, આટલું ક્લિયર મગજમાં? હવે આપણે શું કરવાનું? સંભાવના શોધવાની છે, એટલે ઘટના ધારવી પડશે. શાની સંભાવના શોધવાની છે? પેન, તે પેન ખરીદશે, તે એટલે કોણ? નૂરી. પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તો આપણે એના માટે ઘટના એ ધારી લઈએ. બરાબર છે, તો આપણે લખીએ અહીંયા, ધારો કે ઘટના એ બરાબર નૂરી પેન ખરીદશે, એટલે એ પેન કેવી હશે? સારી હશે. તેથી તે સારી હશે. પેન ખરીદે છે એટલે તે કેવી હશે? સારી હશે. બરાબર છે, ચાલો, તો એની ઘટનાની સંભાવના આપણે શોધીએ. સાથે બીજું શું છે? પેન નહીં ખરીદે તો તે ઘટના પણ આપણે ધારી લઈએ.
ઘટના બી બરાબર શું છે? તે પેન નહીં ખરીદે. તે એટલે કોણ છે? નૂરી. નૂરી પેન ન ખરીદે. તેથી તે કેવી હશે? ખામીયુક્ત હશે. તો તે પેન ખરીદતી નથી. તેથી તે ખામીયુક્ત હશે. હવે આપણે એની સંભાવના શોધી લઈએ. બરાબર છે? તો આપણે લઈ લઈએ માટે પી ઓફ એ બરાબર કઈ છે? પી ઓફ એટલે એ. પેન ખરીદે છે તેની સંભાવના કેવી હશે? સારી હશે. સારી પેન કઈ છે? સારી પેન કેટલી છે? અહીંયા આગળ 124 છે. એટલે આપણે લખીશું અહીંયા આગળ 124 છેદમાં ટોટલ કેટલી છે? 144. બરાબર છે? હવે આપણે એને શું કરીશું? સાદુરૂપ આપીશું. માટે પી ઓફ એ બરાબર, ચાલો 124 ને 144 તમને ડાયરેક્ટ ભાગ નહીં ઉડાડતા આવડે તો શું કરવાનું? એના અવયવ પાડી નાખવાના. બરાબર છે? એટલે તમે ખૂબ સરસ રીતે એ કરી શકશો. આપણે પહેલા લઈ લઈએ 124 બરાબર. 2 છંગ 12, 2 દુ 4 બરાબર છે. 2 તારી 6 અને 2 એકુ 2 બરાબર. 31 એક એવી સંખ્યા છે અવિભાજ્ય. હવે 144 લો બરાબર. 2 સતામ 14, 2 દુ 4 બરાબર. 36 દુ 72 બરાબર છે. હવે જો 2 ને 2 અહીંયા 2 ને 2 છે એટલે એટલા ઉઠશે, બાકી 36 એમ નામ રહેવા દો. એટલે તમે અહીંયા શું લખશો? 2 ગુણ્યા 2 ગુણ્યા 31 અને શું આવશે નીચે? 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલા આવવાના? 36 બરાબર છે. એટલે આ શું થશે? આ કેન્સલ થઈ જશે. એટલે માટે પી ઓફ એ શું આવશે તમારી પાસે? 31/36 બરાબર છે. એટલે આપણો જે આન્સર છે તે શું આવ્યો? 31/36 બરાબર. એટલે નૂરી જે પેન ખરીદે છે એ પેન સારી હોય બરાબર. એટલે તેની સંભાવના ખરીદે તેની સંભાવના આપણી પાસે કેટલી આવી છે? અહીંયા આગળ 31/36 બરાબર છે. તો ફરી પાછું આ જે તમારો આન્સર છે એને શું કરી દો? હાઇલાઇટ કરી દો. એટલે તરત જ ખબર પડી જાય સામેવાળાને કે તમારો આ જવાબ છે. હવે આપણે બીજી સંભાવના શોધવાની છે. શું શોધવાનું છે? ઘટના બી આપણે કઈ ધારેલી છે? નૂરી પેન ન ખરીદે બરાબર. તો આપણે અહીંયા લખીએ પી ઓફ બી બરાબર નૂરી પેન ન ખરીદે. ક્યારે નહીં ખરીદે? પેન ખામીવાળી હોય તો, ખામીયુક્ત હોય તો. એટલે ઉપર શું આવે? ખામીયુક્ત પેન. કેટલી છે ખામીયુક્ત બોલપેન? 20 છે બરાબર. અને ટોટલ કેટલી છે? 144. એટલે આપણે અહીંયા લખીશું 20/144 બરાબર છે. જો અહીંયા આપણી પાસે 144 ના ભાગ અવયવ પાડેલા જ છે બરાબર. એટલે અહીંયા કેટલા થશે? 4 × 5 = 20 અને ઉપર અહીંયા કેટલા થશે? 4 × 36 બરાબર. 4 4 કેન્સલ. એટલે આપણી પાસે નૂરી પેન ન ખરીદે તે ઘટનાની સંભાવના પી ઓફ બી કેટલી આવવાની? 5/36 બરાબર છે. એટલે ફરીથી તમારો જે જવાબ છે તેને શું કરો? અહીંયા હાઇલાઇટ કરી દો બરાબર. એટલે આ જે છે તે નૂરી પેન ખરીદે તેની સંભાવના અને આ છે નૂરી પેન ન ખરીદે તેની સંભાવના બરાબર છે. ક્લિયર? 21મો દાખલો ક્લિયર ને? હવે આપણે શું કરીશું? આગળ જઈશું. તો એમાં છે આપણી પાસે દાખલો નંબર 22. શું છે દાખલો નંબર 22? બહુ જ ધ્યાનથી સમજજો અને આની અંદર તમને હું થોડીક શોર્ટકટ બી બતાવીશ કે કેવી રીતે તમારે કરવાનું તે. જો એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. મિત્રો પાસા
ની કુલ બાજુઓ કેટલી? 6. અને એવા 2 પાસા તમારે એક સાથે ઉછાળવાના છે. તો નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. આ જે કોષ્ટક છે તે તમારે પૂરું કરવાનું છે. બરાબર છે? સંભાવના કે ઘટના શું છે? પાસા પરનો સરવાળો કેટલો હોય? 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, 10 હોય, 11 હોય ને 12 હોય. સરવાળો બરાબર 1 નહીં આવે. કેમ? કારણ કે પાસા પર નાનામાં નાની સંખ્યા કેટલી હોય? 1, 1, 2, 3, 4, 5, 6 હોય. બરાબર છે? 2 પાસા એક સાથે ઉછાળીએ છીએ એટલે બંને પર ધારો કે 1 આવે તો પણ સરવાળો તો 1 ને 1 2 થાય છે. બરાબર? એટલે આપણી પાસે આવી રીતે તમને આપ્યું છે. હવે એમાં આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પછી શું કીધું છે? એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામોની ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક, આ પહેલો ઘટક જે છે એ અહીંયા આ પ્રથમ ઘટક જે છે તે ભૂરા પાસા પરનો છે અને દ્વિતીય ઘટક રાખોડી પાસા પરનો છે. સંખ્યા દર્શાવે છે. આ તમને ખાલી આપ્યું છે. હવે આની અંદર આપણી પાસે પાસા 2 પાસાને સાથે ઉછાળીએ તો તેનાથી મળતા કુલ પરિણામો કેટલા તે આપણે પહેલા શોધવું પડશે. બરાબર છે? તો આપણને કુલ પરિણામો જે છે તે કેવી રીતે શોધવાના તે ખબર છે. ખબર છે ને? એક પાસાને તમે એક વખત ઉછાળો તો તેના શક્ય પરિણામો કેટલા આવશે? 6. આપણે સૂત્ર જોઈ ગયેલા 6 ની n ઘાત જેટલા પરિણામો મૂળભૂત પરિણામો તેની n ઘાત. બરાબર છે? સિક્કાને આપણે ઉછાળીએ, બે સિક્કાને તમે 2 વખત ઉછાળો અથવા તો એક સિક્કાને 2 વખત ઉછાળો તો એક સિક્કાને 1 વખત ઉછાળતા શક્ય પરિણામ 2 મળે. 2 ની n ઘાત એટલે આપણે શું કરીએ છીએ? 2 વખત ઉછાળીએ એટલે 2 ની 2 ઘાત 4. તેમ અહીંયા એક પાસો હોય તો 6 ની n ઘાત પ્રમાણે 6 ની 1 ઘાત થાય. પણ અહીંયા 2 પાસા સાથે ઉછાળવાના છે એટલે કેટલી થશે? 6 ની 2 ઘાત. તો એ પ્રમાણે આપણને અહીંયા મળશે. તો આપણે લઈ લઈએ અહીં 2 પાસાને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો બરાબર 6 ની n ઘાત. કેટલા પાસા છે આપણી પાસે? અહીંયા આગળ તમે જુઓ 2 પાસા છે એટલે આપણે શું લખવાનું? 6 ની 2 ઘાત એટલે 36. એટલે શક્ય પરિણામો કેટલા મળે છે? આ પ્રયોગમાં 36 મળે છે. બરાબર? હવે આપણે તો શું કરવાનો? 2 નું તો તમને સંભાવના આપી દીધેલી છે. બરાબર? 2 પાસા સાથે ઉછાળીએ ને ત્યારે એ બંનેનો જે સરવાળો છે, બંનેની બાજુઓ પર જે સંખ્યા છે એનો સરવાળો, તો એ સરવાળો 3 થાય, 4 થાય, 5 થાય, 6 થાય તો ત્યારે એના સંભાવના કેટલી તે આપણે શોધવાનું છે. તો મિત્રો એના માટે આપણે શું કરવું પડે? પહેલા કે 2 પાસાને એક સાથે ઉછાળવાથી જે 36 પરિણામો મળે છે એ 36 પરિણામો આપણે અહીંયા આગળ નોંધવા પડે. બરાબર છે? તો એ 36 પરિણામો કયા છે તે આપણે જોઈ લઈએ. અહીંયા આ રીતે આપણને 36 પરિણામો મળે છે. બરાબર? પહેલી સંખ્યા જે છે એ ભૂરા પાસા પરની છે અને બીજી છે તે રાખોડી પરની છે. એટલે મેં એ જ રીતે અહીંયા લીધું છે. પહેલી સંખ્યા ભૂરા પાસા પરની અને બીજી રાખોડી પાસા પરની. હવે સરવાળો 2 તો તમને આપી દીધો છે. પાસા પરની સંખ્યાનો સરવાળો 3 થાય. તો જુઓ પાસા પરની સંખ્યાનો સરવાળો 3 થાય તો અહીંયા છે જુઓ 2 + 1 એટલે 3 ને 1 + 2 એટલે 3 એટલે આ. એના સિવાય બીજી કોઈ જગ્યાએ 3 થાય છે? જોઈ લો. નથી થતા. એટલે પાસા પરની સંખ્યાનો સરવાળો જે છે તે આ 3 થાય છે. એમાં કેટલી સંખ્યા છે? જુઓ 2 છે. બરાબર? એવું કેટલી વખત શક્ય બને છે? 2 વખત. પછી પાસા પરની સંખ્યા જુઓ અહીંયા ફરી પાછું એકવાર આપણે જોઈ લઈએ તો પાસા પરની સંખ્યા 3, સરવાળો 3, 4, 5 એમ ક્યાં સુધી? 11 સુધી કરવાનું છે. 12 તો આપેલું છે, વચ્ચે 8 પણ આપી દીધેલું છે. પણ કઈ વાંધો નહીં, આપણે ક્રમમાં લઈશું. બરાબર છે? તો અહીંયા આગળ હવે
પાસા પરની સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? 4. બરાબર. તો જો 3 ને 1 4, 2 ને 2 4, 1 ને 3 4. એટલે આ જે છે એ સરવાળો કેટલી છે? 4 છે થાય તેના માટે. બરાબર. આ સંખ્યા કેટલી થવાની? 2. બરાબર. સરવાળો 4 થાય એની સંખ્યા કેટલી છે? 1 2 ને 3. એટલે આ સંખ્યા 3 છે. બરાબર. સરવાળો 5 થાય તો જુઓ અહીંયા 4 ને 1 5, 3 ને 2 5, 2 ને 3 5 ને 1 ને 4. એટલે આ જે છે તે સરવાળો કેટલો થાય છે? 5. એવી કેટલા છે એવા? 1 2 3 ને 4 શક્યતા. બરાબર છે. પછી સરવાળો કેટલો થશે? 6 થશે. તો અહીંયા જુઓ 5 ને 1 6, 4 ને 2 6, 3 ને 3 6, 2 ને 4 6, 1 ને 5 6. આ સરવાળો 6 થાય. કેવા છે એટલા પરિણામો? 1 2 3 4 ને 5 પરિણામો. આના પરિણામો 5 છે. બરાબર છે. હવે સરવાળો 7 થાય તે લેવાનું છે. બરાબર. 7 સરવાળો થાય તેવા. તો જુઓ અહીંયા આ 6 ને 1 7, 5 ને 2 7, 4 ને 3 7, 3 ને 4 7, 2 ને 5 7 ને 1 ને 6 7. એટલે આ જે છે બરાબર 7 સરવાળો થાય તેવા કેટલા પરિણામો? 1 2 3 4 5 ને 6. એના પરિણામો 6 છે. બરાબર છે. હવે સરવાળો કેટલો થવો જોઈએ? 8 થવો જોઈએ. તો જુઓ અહીંયા 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8 અને 2 ને 4 6. સોરી 2 ને 6 8. તો અહીંયા આગળ આ આપણે લઈ લઈએ છીએ. કેટલો સરવાળો છે? 8. કેટલા પરિણામો છે? 1 2 3 4 ને 5. બરાબર. ત્યાર પછી સરવાળો કેટલો થવો જોઈએ? 9. તો જુઓ 6 ને 3 9, 5 ને 4 9, 4 ને 5 9 ને 3 ને 6 9. આ 9 સરવાળો. કેટલા પરિણામ? 1 2 3 ને 4. બરાબર છે. પછી સરવાળો કેટલો થવો જોઈએ? 10. તો 6 ને 4 10, 5 ને 5 10, 4 ને 6 10. આ 10 સરવાળો. કેટલા પરિણામ? 1 2 ને 3. બરાબર. પછી 11. તો 6 ને 5 11 ને 5 ને 6 11. 11 સરવાળો થાય એવા કેટલા પરિણામો છે? 2. અને 12 થાય એવું કેટલું પરિણામ છે? ફક્ત એક જ પરિણામ છે. બરાબર છે. આ રીતે આપણું આખું જોઈ લીધું. હવે તમે જુઓ એ પ્રમાણે આપણે આગળ લખીશું. 3 પરિણામો માટે 2 છે. જુઓ એક સંખ્યા ઓછી. 4 સરવાળો હોય તો 3 પરિણામો, 1 ઓછા. 5 સરવાળો હોય તો 4 પરિણામો, 6 હોય તો 5, 7 હોય તો 6. ત્યાં સુધી 6 પરિણામો મળે ત્યાં સુધી બરાબર છે. અને પછી જુઓ એક એક પાછું ઓછા થતા ગયા. 8 હોય તો 5, 9 હોય તો પરિણામ 4, 10 હોય તો પરિણામ 3. બરાબર. 11 હોય તો 2 ને 12 હોય તો 1. તો આપણે એ અહીંયા લખી દઈએ. બરાબર. અહીંયા કેટલા હતા? 2/36. 4 એટલે 3, 3/36, 4/36, 6/36. બરાબર. સોરી અહીંયા 5 આવશે. અને આ 6/36. બરાબર. હવે એક એક સ્ટેપ ઓછું થાય. 5/36 પછી અહીંયા આવશે 4/36, 3/36 અને 2/36. થઈ ગયું. એટલે જુઓ મિત્રો અહીંયા આગળ શું થાય તે તમારે પરિણામો કેટલા મળે છે તે લખવાની જરૂર જ નથી. હું ડાયરેક્ટ તમને બતાવી દઉં. બરાબર. અહીંયાથી તમે શરૂ કરો છો 1/. આ ક્રમ બરાબર હોવો જોઈએ. 2 3 4 5 6 7 8 9 10 11 12. એટલે અહીંયા આ પહેલું જે છે તે 1/36 એટલે પછી 2/36, 3/4, 5/6, 6 આવ્યા એટલે પછી અટકી જાવ. હવે ઉતરતા ક્રમમાં જાઓ. શું આવશે? 6 પછી 5 4 3 2 1. બરાબર છે. તો આવું જ્યારે તમારે કોષ્ટક પૂરું કરો એમ અહીંયા આપ્યું છે એટલે તમે આ રીતે કરી શકો. બરાબર. આમાં એક વસ્તુ એ પણ પૂછાઈ શકે કે 2 પાસાને તમે એક સાથે ઉછાળો છો તો જે મળતા શક્ય પરિણામો છે એની અંદર એના જે બંને પાસાના પરના અંકો છે એનો સરવાળો યુગ્મ સંખ્યા હોય
તે ઘટનાની સંભાવના. બરાબર. યુગ્મ સંખ્યા એટલે કઈ થશે? યુગ્મ સંખ્યા કઈ આવવાની આની અંદર? તો આ 2 યુગ્મ છે, 4, 6 આ યુગ્મ છે. બરાબર. ફરી પાછું રિપીટ થાય છે 4 ને 2 તો, એટલે એમાં જ આવી જશે. તો આ યુગ્મ સંખ્યા સરવાળો યુગ્મ હોય તેવા પરિણામો માટેની સંભાવના આ રીતે તમે શોધી શકો. બરાબર છે. એ જ રીતે તમારે સરવાળો જે છે, સોરી, આ સંભાવના છે. યુગ્મ સંખ્યા એટલે અહીંથી શરૂ થાય. હા, આ નહીં થશે. એક જ મિનિટ, એ નહીં થશે. બે ના છેદમાં 36, અહીંયા 4 ના છેદમાં 36, અહીંયા 6 ના છેદમાં 36. બરાબર છે. એટલે પાસા પર નો પાસા પરનો સરવાળો એ યુગ્મ સંખ્યા એટલે આ લેવાનું. આ યુગ્મ સંખ્યા છે, અહીંયા યુગ્મ છે, આ યુગ્મ છે, આ યુગ્મ છે, આ યુગ્મ છે અને આ યુગ્મ છે. બરાબર. એટલે આટલો સરવાળો મળે તે ઘટનાની સંભાવના. તો તમે ઇઝીલી કરી શકો. 2 મળે તેવા કેટલા પરિણામ મળે? 1 મળે. 4 સરવાળો હોય તેવા 3 પરિણામ મળે. 6 સરવાળો હોય તેવા પરિણામ કેટલા મળે? 5. 8 સરવાળો હોય તેવા પરિણામ કેટલા મળે? 5. 10 માટે કેટલા પરિણામ? 3. ને 12 માટે કેટલા પરિણામ? 1. એટલે બધા પરિણામો જેટલા મળે છે શક્ય પરિણામો તમને મળી ગયા. એ જ રીતે તમને એમ પણ પૂછાય કે પાસા પરનો સરવાળો જે 2 પાસાને એક સાથે તમે ઉછાળો ત્યારે પાસા પરના અંકોનો સરવાળો, એ સરવાળો અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા એટલે કઈ આવવાની? 3, 5, 7, 9, 11. આ અયુગ્મ એટલે એ પણ તમે સહેલાઈથી શોધી શકો. બરાબર. 3 સરવાળો મળે એવા પરિણામો કેટલા છે? 2. 5 મળે એવા પરિણામ કેટલા છે? 4. 7 સરવાળો મળે એવા પરિણામ 6 છે. 9 સરવાળો મળે એવા પરિણામ 4 છે. અને 11 પરિણામ મળે, 11 સરવાળો મળે એવા પરિણામ કેટલા છે? 2. એટલે એના પરથી તમે ઇઝીલી આ દાખલો ગણી શકો. એટલે આ દાખલો જે છે આવા 3 રીતે તમને પૂછાય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. આ મગજમાં ઉતરી ગયું ને? હા, કોષ્ટક કેવી રીતે લખવાનું તે. અંક 2, સરવાળો 2 થાય ત્યાંથી શરૂઆત કરવાની છે. સરવાળો 2 થાય એવું એક જ પરિણામ છે એટલે એની સંભાવના 1/36 મળે છે. બરાબર છે. તો 1/36 મળે પછી તો તમારે યાદ નથી રાખવાનું. 1 પછી 2/36, 2 પછી 3 આવે, 3 પછી 4, 5, 6. 6 આવે એટલે અટકી જાવ અને પછી પાછા ઉતરતા ક્રમમાં જાવ. 5, 4, 3, 2, 1. ક્લિયર મગજમાં? બરાબર. દાખલો જે છે તે એકવાર સમજજો. એવું લાગે તો ફરી પાછો વિડીયો જોજો અને વ્યવસ્થિત રીતે દાખલો સમજજો તો તમને આ જે દાખલો છે તે ખૂબ સરસ રીતે તમે કરી શકશો. બરાબર. હવે આપણે 22મો દાખલો જોઈશું આની અંદર. બરાબર. 22મો દાખલો શું છે? એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો એક વિદ્યાર્થી દલીલ કરે છે કે એકમાં દર્શાવેલ ઘટનાના 11 શક્ય પરિણામો. બરાબર છે. 2, 3, 4 આ બીજો છે. 22માનો આ બીજો પ્રશ્ન છે. પહેલામાં શું શોધ્યું આપણે? 22માના પહેલો જે હતું તેમાં આપણે ફક્ત કોષ્ટક પૂરું કરવાનું હતું. હવે 22માનો આ 2 નંબરનો દાખલો છે. 22/2 એમાં શું કીધું છે કે એકમાં દર્શાવેલ ઘટનાના 11 શક્ય પરિણામો. આપણે જોયા ને પાસા પરના સરવાળા 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 હોય તો તે આપ્યું છે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 અને 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? બરાબર. એ પહેલા આપણે જોઈ લઈએ સહમત થવાય છે કે નહીં. બરાબર. આગળ આપણે વધીએ. જુઓ, સરવાળો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 સુધી છે. એની સંભાવના તો કેટલી છે? 1/36, 2/36, 3/36 આવી છે. બરાબર. 1/11 નથી. એટલે સંભાવના જે છે સરવાળો 2 પાસાને ઉછાળતા જે અંકોનો સરવાળો મળે છે
તે અંકોનો સરવાળો 2 3 4 5 થી ક્યાં સુધી 12 સુધી હોય તો તે ઘટનાઓના સંભાવના તો આપણી પાસે આવી રીતે છે, શક્ય પદ, બરાબર, આવી રીતે એની સંભાવના મળે છે. સરવાળો આવો હોય તો સંભાવના આવી મળે છે. આમાં કોઈ પણ જગ્યાએ તમને નીચે 11 મળી શકે એમ છે, નથી મળતા, બરાબર છે. એટલે હવે એમ કહે છે કે આ પરિણામો છે તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શક્ય છે નથી, કારણ કે સંભાવના તો કેટલી છે? 2/36, 3/36, 4/36, 5/36, એવી રીતે સંભાવના તો છે, બરાબર. મિત્રો, આમાં મિસગાઈડ નહીં થતા. અહીંયા આ સંખ્યા જે છે તેને જો પર્ટિક્યુલર આપણે ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 છે. એટલે ટોટલ 11 પરિણામો છે એવું મગજમાં નહીં બાંધતા ગ્રંથિ. તો તમને એમ લાગશે કે 11 પરિણામો છે એટલે પ્રત્યેકની સંભાવના 1/11 છે, સાચું, બરાબર. પણ આ શું છે? બે પાસાને ઉછાળતા એના પર જે સંખ્યા મળે તેનો સરવાળો છે. એની સંભાવના આપણે અગાઉ જોઈ હમણાં, બરાબર છે. એટલે શું આપ આ દલીલ સાથે સહમત છો? તો શું લખવાનું? નથી સહમત આપણે, કારણ કે સંભાવના આટલી હોતી નથી. એટલે આપણે અહીંયા લખી દઈએ, બરાબર. આપણે આ દલીલ સાથે સહમત નથી. ચાલો, સહમત નથી તો પછી એને એનું સમર્થન માંગ્યું છે. તમારા જવાબનું સમર્થન કરો. તો સમર્થનમાં શું આવશે મિત્રો? કે આ જે ઘટના છે એના શક્ય પરિણામો કેટલા છે? 36 છે. એટલે સંભાવનામાં નીચે 11 કોઈ સંજોગોમાં આવી શકે નહીં, કારણ કે નીચે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા મળે ને આપણને, તેની જગ્યા અહીંયા કેટલા આપ્યા છે? 11 છે. એટલે આપણે લખી દઈએ, કારણ કે બે પાસાને એક સાથે ઉછાળવાના પ્રયોગના શક્ય પરિણામોની સંખ્યા બરાબર, આપણું સૂત્ર યાદ કરો, 6n ઘાત બરાબર 6 ઘાત. એક પાસા પર 6 સંખ્યા હોય એટલે તે સંખ્યા 6 લખી, બરાબર. 1 2 3 4 5 એમ 6 છે. કેટલી વખત ઉછાળીએ છીએ? 2 વખત. એટલે અહીંયા 2 લખ્યા, એટલે કેટલા થશે? 6 × 36. એટલે દરેકના છેદમાં કેટલા આવવા જોઈએ? 36 આવવા જોઈએ. એ એના શક્ય પરિણામો છે, બરાબર. તમે એમ માનશો કે ભાગ ઉડાડી દઈએ તો? જો તમે 36 ના ભાગ ઉડાડો તો તમને ખબર છે શું આવશે? એના અવયવો શું આવે? 36 ના અવયવો, બરાબર. 18 દુ 36, બરાબર છે. 12 તારી 36, બરાબર છે. 6 × 36, બરાબર છે. 9 ચોક 36. તો આ બધા અવયવો છે તેની છેદમાં જે આવે તે આમાંથી જ કોઈક સંખ્યા આવશે. 36 જે છે તેનો કોઈ અવયવ 11 નથી, એટલે ભાગ ઉડવાની કોઈ શક્યતા જ નથી, બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ કે છેદમાં શક્ય પરિણામોની સંખ્યા આવતી હોય છે એ 36 છે. એટલે સંભાવના જે છે એ 1/11 હોઈ શકે નહીં, બરાબર છે. તો આ ખૂબ જ ધ્યાનથી કરવાનું છે. ફરી પાછું યાદ કરાવું, તમને એમ મગજમાં આવી જાય કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 સંખ્યા છે એટલે આ સંભાવના હોઈ શકે એવું મગજમાં આવી જાય. પણ તમારે ધ્યાનથી લેવાનું છે કે પાસાને આપણે ઉછાળીએ છીએ, બે પાસાને, ત્યારે બંનેના પર જે સંખ્યા મળે છે તેનો સરવાળો છે આ, બરાબર છે. એટલે આ વસ્તુ મગજમાં રાખજો મિત્રો.
તો આ રીતે આજે આપણે અહીંયા 22 સુધીના દાખલા જે છે તે જોયા. હું એવું માનું છું મિત્રો કે તમને ખૂબ સરસ રીતે સમજણ પડી ગઈ હશે. જો એક વખત કરવા વિડીયો જોવાથી સમજણ ના પડે તો બીજી વાર પણ જોજો, એટલે તમારું દ્રઢીકરણ થઈ જશે અને પછી તમને દાખલા જે છે તે મારા મગજમાં બરાબર ફિટ થઈ જશે. એટલે ખૂબ સરસ રીતે તમે જ્યારે પણ એને રિકોલ કરો એટલે લખવાનું વખત આવે ગણવાનો ત્યારે તમે ખૂબ સારી રીતે કરી શકશો. તો મિત્રો આજનો મારા વિડીયો જે છે એ તમને પસંદ પડ્યો હોય તો લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો મારા હવે પછીના જે વિડીયો છે તે પણ તમને મળતા રહેશે, એટલે તમે તમારું ધ્યાન નોટિફિકેશન પર થશે અને તમે સરળતાથી એ વસ્તુ જોઈ શકશો. થેન્ક યુ વેરી મચ.